નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર પરમાર, એક્ટર, એન્કર, સિંગર. આજે ફરી એકવાર તમારા સમક્ષ સિનિયર સરિતાના માધ્યમથી ઉપસ્થિત થયો છું. આપ અવારનવાર અમારી આ નાનકડી વાર્તાને સિનિયર સરિતાના માધ્યમથી આપ નિહાળો છો. આપના પ્રેમ, પ્રતિસાદ અને આશીર્વાદ અમને મળતા રહે. બહુ જ મજાની વાત છે. આજના ચલચિત્રની વાત જે કરવા જઈ રહ્યો છું, સોનબા રૂપબા. ગુજરાતી ચલચિત્રની વાત કરીએ તો દરેક વિષય પર આજ સુધીમાં ઘણી બધી પિક્ચરો અને વાર્તાઓને વર્ણવવામાં આવી છે. આજની આ વાર્તા કંઈક પારિવારિક છે, સોનબા અને રૂપબા. તમને એમ લાગે કે સોનબા અને રૂપબા બે સ્ત્રીના નામ, જીયા, પણ બંનેના કેરેક્ટર શું છે? ભાભી અને નણંદ. જી હા, આમ તો કહેવાય છે કે નણંદ અને ભાભી વચ્ચે ખટાશ હોય, દુશ્મની હોય, નફરત હોય અને તૃણા હોય. પણ આ ફિલ્મની વાત કંઈક અલગ છે. આ બંનેના વચ્ચે પ્રેમનો જે એક નવો જ સંબંધ જોવા મળ્યો છે, એ ખરેખર બહુ જ આનંદદાયક છે. અને એટલા જ માટે આ ફિલ્મને જેમણે આપ સુધી પહોંચાડી છે એવા નિર્માતા કે.જી. ભટ્ટ, દિગ્દર્શક કૃષ્ણકાંતજી, કથા વસ્તુ, પટકથા, સંવાદ લખ્યા છે એવા રાઠોડ. આ બધાએ ભેગાથી સુંદર મજાનું આ ચિત્રનું નિર્માણ કર્યું, જેનું નામ છે સોનબા રૂપબા. મિત્રો, આપણે વાત કરીએ આજની સુંદર મજાની ફિલ્મ સોનબા રૂપબા. આ વાત કેવી છે? એક નાનકડું ગામ, એ ગામમાં એમનો પુત્ર માધવ અને પુત્રી સોનબા. આપણે આજના આ ચલચિત્રની વાત કરીએ સોનબા. કથા વસ્તુ એવી છે કે એક ગામમાં એક પરિવાર, પિતા અને તેમના પુત્ર પુત્રી, આ પરિવાર સાથે જીવન જીવતા અને એમાં સમય જતા લગ્ન સાથે નક્કી થાય છે. અને સોનબાના આવવાની સાથે એક નવો સંબંધ નણંદ અને ભોજાઈ, નણંદ કહીએ, એ ઉપસ્થિત થાય છે. અને આ પ્રેમનો સંબંધ એક અલગ રૂપ પર જાય છે. અને સમય જતા લગ્ન પણ એક અમરસિંહ નામના યુવાન સાથે. અમરસિંહ કંઈક અલગ વિચારે છે અને કહેવાય ને કે કોઈ પણ પરિવારમાંથી આપ કોઈ પત્નીને લાવો, પત્ની સાથે લગ્ન કરો એટલે ખટાશ તો જરૂર થશે. એક તરફ માધવનું પરિવાર કે જ્યાં આગળ ભાભી અને નણંદ વ્યવસ્થિત, જ્યારે એક બાજુ અમરસિંહનું પરિવાર, પણ એમાં આ રૂપબા સાથે કંઈક શું થાય છે? બંનેની વચ્ચે વેર, નફરત, ધૃણા ચાલુ થાય છે. ત્યારબાદ કહાની કંઈક અલગ અંદાજમાં આગળ વધે છે. કહ્યું કે બંનેની વચ્ચે એટલે કે માધવ અને અમરસિંહની વચ્ચે એક વિશાળ રૂપમાં ઝઘડો થાય છે. તું મેથી આ હાથાપાઈ પર આવે છે, મારામારી સુધી પહોંચે. અને આ સમય દરમિયાન, માફ કરશો, આ સમય દરમિયાન તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની જ્યારે તૈયારી આવે છે, ત્યારે અચાનક કહેવાય ને, હંમેશા સુરક્ષા કવચ થઈને આવતી હોય છે. તો આ ઝઘડાની વચ્ચે રૂપબા વચ્ચે આવે છે. રૂપબા વચ્ચે આવતા અચાનક એક તીક્ષ્ણ હથિયાર મૃત્યુ નીપજે છે. આ મૃત્યુના કારણે લાગે છે અને આ પરિસ્થિતિમાં અમરસિંહ પર અંતે પોતાનો જીવ ગુમાવે છે. અને રૂપબા અને અમર અંત આવે છે જીવ. ત્યારબાદ સુખરૂપ એક જ કડીમાં ભેગા કરવા માટે ફરી એકવાર માધવ અને એના પિતા એક થાય છે. જૂની આ ઘાતોને ભૂલી એક નવા જીવનની શરૂઆત કરે છે. આ હતી આ સુંદર મજાના આજના ચલચિત્રની વાત, સોનબા રૂપબા. તો ચાલો હવે માણીએ આજના આ સુંદર મજાના ચલચિત્રના કલાકારો. પદ્મા રાણી, મલ્લિકા શારાભાઈ, ચંદ્રકાંત પંડ્યા, નલીન દવે, ફિરોઝ ઈરાની. હાસ્ય કલાકાર ફરી એકવાર હંમેશની જેમ આ જોડી રમેશ મહેતા અને મંજરી દેસાઈ. ચંદ્ર પંડિત, ચાપસીભાઈ નાગડા, ઇન્દુમતી રાજડા, જોશી, નવોદિત
જયંત. આ હતા આ ચલચિત્રના કલાકાર. ચાલો માણીએ આ ચલચિત્રમાં સુંદર મજાના ગીત લખ્યા કેશવ રાઠોડ, સંગીત આપ્યું સી અર્જુન અને ગાયક દમયંતી બરડાઈ, પ્રફુલ્લ દવે, શ્રી દિવાળીબેન ભીલ, લાલ વ્યાસ, ઉષા મંગેશકરના. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો ચાલો આ સુંદર મજાની ચલચિત્રની વાર્તા સાથે આજનો સમય પૂર્ણ થવા આવી રહ્યો છે. તો ફરી એકવાર તમારાથી હું રજા માંગુ છું અને રજા આપતો જતા જતા જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.